દારીના ચલાલામાં હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। હર ઘર તિરંગા અંતર્ગત ધારી તાલુકાના ચલાલા શહેરની દેશપ્રેમી જનતા, સામાજિક સંસ્થા, સહકારી સંસ્થા, દરેક સમાજના આગેવાનો તથા ધાર્મિક સંસ્થાઓ, નગરપાલિકાના તમામ સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો, દરેક મોરચાના કાર્યકરો, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ તેમજ સફાઈ કામદાર અને ગ્રામજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા નવી નગરપાલિકાથી સરદાર પટેલ સ્ટેચ્યુ, દિનેશ સ્ટોર, તીનબત્તી ચોક, આંબેડકર ચોક તેમજ ચલાલાના મુખ્ય માર્ગો પર ફરી દેશભક્તિ અને એકતાના સંદેશ સાથે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ તિરંગા યાત્રામાં દેશહિત કાર્યમાં સૌ પરિવાર, મિત્રો, આગેવાનો સાથે પધારી કાર્યક્રમની શોભા વધારી। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। આપનું નામ શું છે અને આજે તિરંગા યાત્રાનું આયોજન શું કહેશો? જયંતિભાઈ પાનસુરિયા, ચલાલા। આજરોજ ચલાલા નગરપાલિકાથી ચલાલા દાન મહારાજની જગ્યા એવા પવિત્ર ગામની અંદર નગરપાલિકાથી સરદારના સ્ટેચ્યુ, જૂની નગરપાલિકા, દિનેશ સ્ટોર, તીનબત્તી ચોક થઈ બસ સ્ટેન્ડ વિસ્તાર જ્યાં આંબેડકર બાબાનું સ્ટેચ્યુ છે ત્યાં ફુલહાર વિધિ કરી અને આ યાત્રાનું પુનઃ નગરપાલિકાએ વિસર્જન કરવામાં આવશે। આજરોજ 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ દેશની અંદર હર ઘર તિરંગાનું જે સૂત્ર માનનીય PM સાહેબે આપેલું તેના ભાગરૂપે છેલ્લા વર્ષોથી દેશભરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે। પછી સહકારી સંસ્થા હોય, સરકારી સંસ્થા હોય, સંગઠન માળખું હોય, ત્રણેય પાંખ દ્વારા આ યાત્રા કાઢવામાં આવે છે અને હિન્દુસ્તાનના લોકોને રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર સાથે જોડાયેલા રહેવા માટેનો આ એક સંદેશો છે અને એના ભાગરૂપે કાયદામાં પણ ફેરફાર કરી પ્રાઇમ મિનિસ્ટર એવા નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાનું સૂત્ર આપી અને તિરંગાનું મહત્ત્વ વધાર્યું છે। આપણો રાષ્ટ્રધ્વજ છે એને આપણે આઝાદી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ 100 સલામ કરીએ છીએ અને આજનો દિવસ આ દેશની આઝાદી માટે જે આપણા શહીદો અને દેશના જે લોકોએ શહીદી વહોરી છે એમને યાદ કરી એમને વંદન અને નમન કરીએ છીએ। ઓકે સર।